નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદ કવરેજ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદમાં ઓલા ઉબેરના કેબ ડ્રાઈવરો દ્વારા હડતાળ। અમદાવાદમાં સતત 5 દિવસથી ઓલા ઉબેરમાં ચાલતી ગાડીઓના ડ્રાઈવર દ્વારા હડતાળ ચડવામાં આવી રહી છે। ગાડીઓના માલિકોની માંગણી છે કે અમને લોકો કંપની દ્વારા જે તે ટ્રીપ મળે છે તો તે ટ્રીપનું ભાડું પૂરું ચૂકવવામાં આવે। વધુમાં જણાવ્યું હતું કે અમારી પાસેથી જીએસટી લેવામાં આવે છે અને આશરે 25થી 30% કમિશન લેવામાં આવે છે, તે અમને પૂરેપૂરું પરત કરે। અમે લોકો 10થી 15 લાખ રૂપિયા સુધીની ગાડીઓ લઈને ઓલા ઉબેર કંપની સાથે ધંધો કરીએ છીએ, પરંતુ અમારું પૂરું શોષણ થઈ રહ્યું છે અને રેપિડો દ્વારા મોટરસાયકલ ચલાવવામાં છે તે પ્રાઇવેટ પાસિંગમાં હોય છે, જ્યારે અમારે ટેક્સી પાસિંગ રાખવાનું હોય છે। જો ગાડીમાં બેસેલા પેસેન્જરને કોઈ જાનહાનિ થઈ તો અમારે ઇન્સ્યોરન્સ કંપની ભોગવશે, પરંતુ જો આ રેપિડો કંપની દ્વારા ચલાવતા મોટરસાયકલમાં બેસેલા પેસેન્જરને જો કોઈ અકસ્માત થાય તો એને બુકની જવાબદારી કોણ લેશે? ઉબેર ઓલા હાય હાયના નારા લગાવવામાં આવ્યા। જી, આપનું નામ અને પરિચય? રાકેશ પ્રજાપતિ। હું છેલ્લા 40 વર્ષથી સાબરમતી એરિયામાં રહું છું। રાકેશભાઈ, યાદ રોજ અહીંયા ઓલા ઉબેરની એક બધી ગાડીઓ છે અહીંયા એકઠા થઈ છે, એનું કઈ મહત્વ, મેન કારણ શું છે? મેન કારણ સર અમારું એ જ છે કે અમારા ભાડા પૂરતા અમને મળતા નથી। રીઝન એ છે કે સર અમે 10.5, 11, 12 લાખ રૂપિયાની ગાડીઓ પરચેસ કરેલી છે, જેના અમે ઈએમઆઈ ટાઈમ ટુ ટાઈમ પે કરીએ છીએ। જેટલી અમે મહેનત કરીએ છીએ એટલે અમને પૂરતું વળતર મળતું નથી। રીઝન કે અમારા ગવર્મેન્ટના ભાવ નક્કી થયેલા છે 20 રૂપિયા 25 રૂપિયા પર કિલોમીટર, જેની સામે અમને કંપની 7, 8 અને 9 રૂપિયાનો ભાવ અમને આપે છે, જેની અંદર નથી અમારા ગાડીના ઈએમઆઈ નીકળતા, કે નથી અમારું ઘરનું પૂરું થતું, કે નથી અમારા પરિવારને અમે સચવી શકતા। આજની ડેટની અંદર બતાવું તો મારા 2 ગાડીના હપ્તા ઈએમઆઈ બાઉન્સ થયા છે। કાલની ડેટમાં, કાલની મારી ઈએમઆઈની ડેટ હતી, 2 હપ્તા મારા બાઉન્સ થયા છે, બરાબર છે। છેલ્લા 5 દિવસથી અમે રોડ ઉપર ઊભા રાખીને સ્ટ્રાઇક કરીને બેઠા છીએ, જેની અંદર અમે ઓલા ઉબેરની ગાડીઓ ચાલવા નથી દેતા। પ્લસ બીજી વસ્તુ, રેપિડો કંપની, આજે એક વસ્તુ છે, રેપિડો કંપની ચાલુ થઈ છે, નો ડાઉટ અમને કોઈ પ્રોબ્લેમ નથી, બધાને કામ આપે છે, ઘર ચલાવે બધું કરે છે, પણ સર જે અમારા ભાડા છે એ રેપિડો કંપની અમને નથી આપતી, પણ 2 વ્હીલર બાઇકવાળાને આપે છે પૂરતા ભાડા। એ અમારી માંગ એક જ છે કે અમને અમારા પૂરતા ભાડા મળે તો અમે સ્ટ્રાઇક બંધ કરીશું, નહીં તો આ સ્ટ્રાઇક કોન્સ્ટન્ટ ચાલુ રહેશે। ભલે અમારા ગાડીઓ વેચાઈ જાય, ગાડીઓ સળગાઈ નાખીએ, કે ગમે તે થઈ જાય, ગાડીઓ અમારી ચાલુ નહીં થાય ત્યાર સુધી અમને અમારા પૂરા ભાડા નહીં મળે। પહેલા કેટલા ટકા લેતી હતી કમિશન અને હવે કેટલું લે છે? સર પહેલાં જ્યારે સ્ટાર્ટિંગમાં, જ્યારે આજથી 12 થી 13 વર્ષ પહેલાં ચાલુ થયું ત્યારે 10 થી 12% કમિશન હતું। આજની ડેટની અંદર 30% ઇન્સેન્ટિવ લે છે કંપની અમારી જોડથી, જેની અંદર જીએસટી કાપે છે એવરી ડે 30 રૂપીસ। બરોબર છે। આનાથી તમે એમ કહી રહ્યા છો કે તમને જે ભારે નુકસાન તમારે થઈ રહ્યું છે, અને આના અંદર એવું છે કે જે પણ ટેક્સી ગાડી જ હોવી જરૂરી છે અને બાઇકો પ્રાઇવેટ ચાલે છે, તો એ વિશે આપનું શું કહેવું છે? આની અંદર સર એક વસ્તુ આપને રીઝન કહી દઉં, ટેક્સી ગાડી છે મારી, ઇન્સિડન્સ કોઈ દિવસ મારી ગાડીનું એક્સિડન્ટ થઈ જાય છે, મારી ગાડીમાં પેસેન્જર મરી જાય છે, કે મને કંઈ થઈ જાય છે, અકસ્માતમાં હું મરી જાઉં છું તો મને ઇન્સ્યોરન્સ કંપની પૂરેપૂરા પૈસા પે કરશે। બીજી વસ્તુ કે મને મારી ફેમિલીને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, ને મારી ઇન્કમ જે મારી ગાડીનું પેમેન્ટ છે એ કંપની ઇન્સ્યોરન્સ કંપની આપશે, મારી ગાડીમાં પેસેન્જર મરી જશે એને ઇન્સ્યોરન્સ કંપની પેમેન્ટ આપશે, મારી ઉપર કોઈ પોલીસ કેસ નહીં થાય, બરોબર છે। બીજી વસ્તુ, આજે પ્રાઇવેટ ગાડીઓ ચાલી રહી છે 2 વ્હીલર, આની ઉપર પેસેન્જર મરી ગયો કે કોઈ અકસ્માત થયો પેસેન્જર મરી ગયો તો એમની જવાબદારી કોણ લેશે? પેસેન્જરની કંપનીઓ અટેચ કરી દે છે, ગાડી બધું કરી દે છે, એમની જવાબદારી કોણ લેશે? તમે તમારા કમિશન માટે ગાડીઓ બધી અટેચ કરો છો અને ચલાવડાવો છો રોડ ઉપર, કાલે ઉઠીને કોઈ એક્સિડન્ટ થયો, અકસ્માત થયો, પેસેન્જર મરી ગયો તો પેસેન્જરની જવાબદારી કોણ લેશે? ને આ વસ્તુની સરકારને જાણ નથી કે પ્રાઇવેટ ગાડીઓ 2 વ્હીલર ટેક્સીમાં ચાલે છે। છેલ્લા 4-5 દિવસથી આ પ્રકારની સ્ટ્રાઇક ચાલી રહી છે, કંપની તેમ છતાં તમારું સાંભળવા તૈયાર નથી, તો હવે પછીની તમારી શું કાર્યવાહી? હવે પછીની કોન્સ્ટન્ટ અમારી હડતાલ ચાલુ રહેશે। હડતાલ બંધ નહીં થાય જ્યાર સુધી અમારા પૂરતા ભાડા અમને નહીં મળે, અમારી માંગો પૂરી નહીં થાય ત્યાર સુધી રોડ ઉપર ઓલા ઉબેરની ટેક્સીઓ નહીં ચાલે। ઓકે।